આજે કહેવાય કે આહિર સમાજવાડીની અંદર આવું ભાગવત ભગવાનનું જે અવતરણ છે તમે બધા ધન્ય બની ગયા છો કે તમારે આંગણે ભાગવતજી વધાર્યા, તમારે આંગણે આવા મહાન સંતો પધારે છે. ધન્ય છે. આપણું ગોકુળિયું ગામ માંડા ગામમાં જ ગોકુળિયું બની ગયું છે. પછી આપણે ગોકર્ણજીની કથા પછી એનું મંગલાચરણ ભગવાનના 2400 અવતાર જે મુખ્ય થયા એ પણ મેં તમને સંક્ષેપમાં ખાલી ઈશારેથી સમજાવ્યા હતા. નારદજીની કથા, નારદજી આગલા અવતારમાં દાસીના પુત્ર હતા, ભીલ બાળક હતા. ભાગવતીને રેડી કરી છે ત્યાં ભાગવતીની કથામાં બતાવેલી છે. ગમે એવો બીમાર મનુષ્ય ખાટલે ભીડો હોય એના ભાગવત ઉભો કરે છે. એની કથા વ્યાસમુનિએ લખી છે. ભાગવત છે એમ કહેવાય છે કે જેને 17 પુરાણ બનાવ્યા, 18મું ભાગવત પુરાણ ખટશાસ્ત્ર બધો નીચોડ આમાં મેળ્યો છે વ્યાસમુનિ. પછી ભાગવતજીની અંદર પાપ કરવાની અને મનુષ્યના અંતના સમય શું વાસના પડેલી છે એની કથા આપણે સાંભળશું. જીવને જમણે વાદ હાલતો હોય, આખી જિંદગીમાં કરેલા પાપ એમ કહેવાય કે સામે ટીવીમાં દેખાય છે. ખાટલામાં ભીડો હોય, કોઈ આમાં જોતું ન હોય, કોઈના પડખેથી નીકળે છે, કોણ આવે છે, કોણ એ તો આપણે સમસું ભરી ભરી પાણી જીકી એની તો પટ્ટી ચાલુ હોય. જીવને જમણે વાદ હાલતો હોય, શરીરમાં એમ કહેવાય 1000 વિષયોની અંદર વેદના ચાલુ હોય. જીવ અંદર તડફડિયા મારતો હોય વાલા. આખી ફિલ્મ જિંદગીની અંદર જેટલા પાપ કરવા પીડાવો હોય એને આમાં દેખાતા હોય છે. જીવ પૂજાય છે કે હવે મારી શું ગતિ થાય. પછી જમનાદરને કહેવાય કે જરાક ચાલો, ખાલી 15 મિનિટ ચાલો, કબાટ પૈના રૂપિયાના ધરના ઝટઝટ દાન કરી નાખો. સમય નથી આવતો. પછી પિતા પળ વહી ગઈ, ગલત ગઈ પણ પાછી ફેર નહીં આવે. હાથમાંથી બાજી વહી ગઈ ને કે ભૂખ થઈ ગઈ છે, હજી બાજી છે તારા હાથમાં. વિચાર મનપૂર્વક વિચાર કરી લે. ક્યાંક આ ધન સંપત્તિ સારા કાર્યોમાં વાપરી લે. ભલા ભગવાને કંઈક દીધું હોય તો એમાંથી તું કંઈ, આપણે ભગવાને દીધું આપણે કંઈક દઈએ આમાં, કે આપણે કંઈ દવાઈ નથી કરતા. ઇન્ડિય દીધું ના તેરા તુજકો અર્પણ, તે દીધું તમે તને નહીં. એમાંથી અમારે માર્ગે કંઈક સદમાર્ગે, હે પરમાત્મા, હે દ્વારકાધીશ, અમારે લક્ષ્મી કોઈ દવાખાને ન જાય, કોઈ કોર્ટ કચેરીએ ન જાય, કોઈ અવળે રસ્તે ન જાય, અવળે માર્ગે ન જાય. વાલા અમને શુક્રથી લક્ષ્મી આપજે. તમે આવા ભગવત કાર્યમાં 5 રૂપિયા વાપરો. આવી જગ્યાઓ પર અમે ત્યાં અન્નના દાન કરી, કોઈ સેવા અહીં હું જોઉં છું અમે આવીને તથા કોઈ આ બધા ફંફેરતા હોય, નમો કરતા હોય, સેવા કરે છે, ગાદલા પાથરતા હોય, અમે આવી અમારું રાખવું. આ બધા જે ભગવાનના શ્રોતા ભક્તો આવે એનું સંભાળવું, અમારા બધા ગ્રુપનું સંભાળવું, બધેનું ધ્યાન રાખવું. અહીં સેવા કરતા હોય બધા. સેવા પુણ્ય પણ શાસ્ત્રમાં બહુ મોટું બતાવ્યું. જેની પાસે કંઈ નથી, સંપત્તિ ન હોય, પણ ઈશ્વરે આપેલું આ કરોડોનું શરીર છે. તમારું આ શરીર ક્યાંક આવી ભાગવત કથા આવતી હોય, જ્યાં હરિહર હાલતા હોય, ત્યાં સારી જગ્યાઓ હોય ને ત્યાં શરીરને ઘસજો, કંઈક સેવા કરજો. સેવાનો પુણ્ય મોટો બતાવ્યો છે. સેવા કરજો વાલા. આગળ મોથાઈ અને મોથાના ઢેફલા ના પડે તો ક્યાંક હેઠવાડે ઉપાડજો. ભગવાન કૃષ્ણએ પાંડવોએ જ્યારે રાજસૂર્ય યજ્ઞ કર્યો ને, બધાએ કામની સોંપણી કરવામાં આવી છે, બધાએ સૌની રીતે કામ કરે છે. ત્યારે દુર્યોધને ચોખ્ખું કહ્યું તો કૃષ્ણ તારે અહીં ઊંચું બેહવાનું નથી. જો સારો માણસ હોય ને એને તમે ગમે એટલી કાંઈ કરો ને કોઈ ખરાબ થાય, ત્યાંથી ખરાબ થાય છે. સારું માં સારું જ નહીં હંમેશાની માટે. અને જે ખરાબ માણસ છે ને કદાચ ગમે એટલી કાંઈ કરો ને તો એ ખરાબ જ છે. એમ કહેવાય છે કે ગુરો છે કોઈ દિવસ બુરાઈ ન મેળવે અને ભલો છે કોઈ દિવસ ભલાઈ ન મેળવે.
આખું જગત કૃષ્ણની સેવા કરતા હોય એ દુર્યોધન પાપી એમ કે તારા એ ઊંચું બેહવાનું નથી. હાલ તારે આ બધી નાયકના હેઠવાડા ઉપાડવા. ભગવાન દ્વારકાધીશે કહ્યું કે જાઓ, જેટલા સંતો ઋષિઓ મુનિઓ મારા ભગવત ભક્તો અને બ્રાહ્મણો જ્યાં જમતા હશે ને એના પતરાવડા હું ઉપાડીશ, એના હેઠવાડા હું ઉપાડીશ. હેઠવાડા ત્યાં ઉપાડ્યો, બહુ પુણ્ય મળશે. દેવતા પીરડ્યું એનાથી વધારે એમાં પુણ્ય છે. મેં ઘણી જગ્યાએ જોયું છે કે હેઠવાડા ઉપાડવામાં કાર્યું જેટલું ઉપાડવાના પૈસાના ચડાવવા થાય છે. ચડાવવા કરીને ઉપાડે છે. અહીં આપણે બધું મફત છે. એ જીવને જમણે વાલ હાલતો હોય પછી આ જીવ બહુ અકળાય છે. વિચાર ન કરજો કે અમે કદાચ નરકમાં જાશું કે કોઈ અમને પ્રેતીઓની પ્રાપ્ત થાય, અમારા દીકરા અમારી પાસે આવે શ્રીમદ ભાગવત જ્ઞાની અમને તારી નહીં. સારું સત્કર્મ તું જ તારા હાથથી કરી દે. આપણે જો આપણી કાયાનું કલ્યાણ નહીં કરીએ તો આપણી પાછળ કોઈ કરવાનું નથી. પછી આગળની કથામાં એમ કહેવાય છે અજામિલની કથા. અજામિલો અતિ પાપી અજામિલો. અજામિલ એમ કહેવાય છે કે પાપ કરવામાં કોઈ ખામી નથી. એમાં કોઈ મંડળી સંતો ઋષિ મુનિઓની ગામમાં આવે છે. એને કીધું કે ભાઈ આ ગામમાં કોઈ ભગતનું ઘર હોય તો અમારે પ્રસાદી લેવી. ગામનું પાદર હોય ને 5 જણા બેઠા હોય. એને તો ખરેખર ઠેકડી કહી દીધી કે અમારા ગામમાં એક ભગત છે અજામિલ, અને એની ઘરમાં એમ કહેવાય છે કે બીજા વર્ણની બાઈ હતી. અજામિલના ધર્મમાં મુસ્લિમની બાઈ હતી. એને ધર્મને શું લાગુ પડે? આ મહાન પાપી છે, પાપ કરીને કાયદો ભરીને જીવને મારીને લાવ્યો. આવો અજામિલ. સંતોએ કીધું કાંઈ વાંધો નહીં, ચાલો ન્યા જાય. સંતોની મંડળી ન્યા જાય છે. ન્યાયના બધા બાળકો બધા એવા જો બોલો તો બહાર ગયો તો જીવની હિસ્સા કરવા. અજામિલની પત્નીને આ સંતો દેખીને ખબર નથી. સંતો એ રીતે ઝાડવા નીચે બેસી ગયા. સંતોએ હામો વિચાર કર્યો કે આપણે આવ્યા હોવી જોઈએ, લાગે એવું, પણ કઈ વાંધો નહીં, આપણે ભગવાનની પ્રેરણા હશે. સંતો કોઈ દિવસ ખરાબ વિચાર કરતા જ નથી હોતા. ભલે ગામને આપણે અવરું સીધું અને જે હોય પણ એમાં કંઈક દ્વારકાધીશ કે કંઈક એમાં ઘણો એવી એક ઈશારો હશે. જીવને મારી હિંસા કરીને અજામિલ આવે છે. સંતો એના ફરિયામાં બેઠા છે. વિચાર કર્યો આમ નમસ્કાર કરતો નથી, કોઈ એમનો કંઈ સ્વાગત કરતો નથી. એમ કહેવાય પણ ખાલી 5 મિનિટ સંતો આગળ બેઠો છે. સંતોની એના ઉપર કૃપા થઈ. થોડું મજાવી એનું સ્વાગત કરે છે. સંતોએ કીધું કે અમારે તારી પાસે કઈ દક્ષિણા જોતી નથી. અજામિલ એમ કહે છે કે હું તમને મારતો નથી અને હું તમને કાઢી ફેંકતો નથી. બીજા મારી મોટી દક્ષિણા છે. આ ફરિયામાંથી કોઈ તોરું ગયું નથી. આ મારી મોટી દક્ષિણા છે. પણ સંતોએ એટલું કીધું કે હે અજામિલ, તારે ત્યાં 4-5 ભૂલકા રમે છે અને હવે કદાચ તારે ત્યાં બાળક થાય તો અમારું એટલું ખાલી માન રાખે, મારે કાંઈ જોતું નથી. પણ એનું નામ તો નારાયણ રાખજે, એટલે તારી બધી દક્ષિણા અમને આવી ગઈ. સંતોની જેના ઉપર દિવ્ય દ્રષ્ટિ પડે, જેના ફરિયામાં સંતોના પગલા થાય, એમાં પછી હું ખામી હોય. પણ આપણો વિશ્વાસ, આપણી શ્રદ્ધા કરી તો અજામિલે વિચાર કર્યો કે હવે નારાયણ રાખવું કે પર્વત રાખવું કે પૂજો રાખવું, મને એમાં શું ફેર? મને નારાયણ રાખી દઈએ. મારે શું નામ એને મતલબ છે? વિચાર કર્યો. દીકરાનો ત્યાં જન્મ થયો, એનું નામ નારાયણ રાખ્યું. પણ નારાયણ ધીમા એ હજારો વખત નામ લે. એ નારાયણ અહીંયા પાણી ભરી આવો. નારાયણ આવ્યા ત્યાં ગામમાંથી મારા બીડી પાત્ર લઈ આવો.
વાતને વાતમાં નારાયણ 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 એ શબ્દો એમ કહેવાય. એમ કરતા કરતા અજામિલ વૃદ્ધ થાય છે. અજામિલનું મૃત્યુ આવે છે. મૃત્યુ આવે પટી ચાલુ થઈ હોવાલા પટી ચાલુ થાય અને જમણા દૂત આવ્યો ને આપણે રૂપાળ પાડા ઉપર બેસીને જમરાજા કાળો પાડો છે, કાળું દિમાગ જેનું સ્વરૂપ છે, હાથમાં કાળા કલરના વસ્ત્રો છે, યમનો દંડ લોખંડનો એના હાથમાં છે, કાળના જીવ લેવાનો એની પાસે એક પાસ છે. આવીને ત્રાણ નાખ્યો. અજામિલ જ્ઞાનને ફેરી વળી ગયો. કોઈ લાગો થઈ ગયો. જીવનો જમનો વાદ આવે. અજામિલને ખબર પડી મને કોક લેવાય, મને કોક લેવાયો, મને રાડ્યું નાખવા. હે નારાયણ, હે નારાયણ, હે નારાયણ, હે નારાયણ આવજે, નારાયણ આવજે. નારાયણ અંતના સમયે નામ લીધું અને નારાયણના પાર્ષદો આવ્યો હોવાથી ભગવાન જેવા વિષ્ણુ પરમાત્મા જેવા આવીને જમના દૂતોને મારી મારીને તોડી નાખ્યા. થોડું માર્યા, મારી થોડી યમના દૂતોને ભગાડી અને એમ કહેવાય છે કે આ જીવને અંતને વૈકુંઠની ગતિ પ્રાપ્ત કરાવી. તો નાનપણથી નારાયણના નામને આ જીવને ટેવ પાડજો. ભગવાન પાસે પ્રાર્થના કરજો કે હે પરિબ્રહ્મ પરમાત્મા, અંતને સમયે હે પરમાત્મા જીવ ઉપર તારું નામ આવે એવી ઉપર અમારા ઉપર કૃપા કરજો, કૃપા કરજો. ભગવાન પાસે આવું માંગજો. આંગણે આવે એનો સત્કાર કરજો. આશરા ધર્મ છે. જે મને ખાલી પાણી પાજો, મીઠો આવકારો આપજો. આમાં ક્યાં સ્વરૂપમાં કોણ આવે એવી કોઈને ખબર નથી. કોઈને એમ નાખી દો અમે બોલી છે ગરદની હાજર નથી, એમ નાખી દો ભલા પગે લાગી લેજો. એની નિંદા ન કરજો, એને હેરાન ન કરજો. ક્યાં સ્વરૂપમાં કોણ આવે એની ખબર નથી. બને સત્ય બને તો 5 રૂપિયા એને ભોજન કરાવજો. જે કંઈ તમારાથી બને કરજો, પણ એને કટુ શબ્દ બોલતા નહીં. પછી ભગવાન નારાયણનું કવચ એ પણ આગળ આવશે. નારાયણનું કવચ એવું છે કે જે મનુષ્ય સવારના પોરમાં ઉઠી નારાયણનું કવચનો પાઠ કરે ને તો આ શરીરનો એક બખ્તર બની જાય છે. એના શરીરમાં કોઈ દિવસ રોગ આવતો નથી. નારાયણ કવચ એને કહેવાય છે. પછી ભગવાન વત્રાસુરનો વધ કરશે અને વત્રાસુર ભગવાનની સ્તુતિ કરશે. ચિત્રકેતુની કથા આવે છે. વત્રાસુર આગલા જન્મમાં ચિત્રકેતુ નામનો રાજા છે, એની કથા આવશે. પછી હિરણ્યકશિપુની પ્રહલાદની કથા આપણે સાંભળી, નરસિંહ ભગવાનનો પ્રાગટ્ય પ્રહલાદની કથા સાંભળી, ધર્મરાજાની કથા સાંભળી, ધર્મના 30 લક્ષણો આપણે સાંભળશું. પછી આપણે ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળશું. ગજેન્દ્ર કહેવાય હાથી કહેવાય. ગજેન્દ્ર છે એક એવો જીવ છે. ગજેન્દ્ર એના પરિવાર સાથે મોહ માયામાં ફરે છે. હાથી છે, એની રાણી હાથણી છે. અનેક હાથણીઓના રાજા હતો. આ હાથી હતો ને અનેક રાણીઓ હાથણીઓ હતી અને એનો મોટો બધો પરિવાર હતો, દીકરા. આવો ઉનાળાનો તમને ટૂંકમાં કથા સંભળાવી દો. ઉનાળાનો સમય છે. જય બપોરનો સમય ત્યાં આખો પરિવાર એમ કહેવાય મોટું બધું સરોવર છે અને સરોવરની અંદર બધા જળ ક્રીડા કરવા માટે જાય છે. બધા સ્નાન કરવા જાય છે. જળમાં જઈએ એકબીજાને પાણી ઉડાડે, ડૂબકીઓ મારે, આને જળ ક્રીડા કહેવાય. હાથી રાણીઓ સાથે જળ ક્રીડા કરે છે. પણ એને ખબર નથી કે આવી મારો કાળ આવવાનો છે. જળ ક્રીડા કરતા કરતા એની અંદર રહેલો મગર એમ કહેવાય કે હાથીનો પગ પકડે છે. હાથીનો પગ પકડ્યો અને હાથીને બહુ હેરાન, ઊંડા પાણીમાં મંડ્યો વેચવા. હાથી છે એ ભૂમિમાં એનું બળ આવે,
અને મગર છે એનું પાણીમાં બળ આવે એટલે એ જળચર છે. હાથી છે એ વંચર છે એનું વનમાં બળ આવે, મગર છે જળચર છે એનું જળની અંદર બળ આવે. ધીમે ધીમે એમ કહેવાય કે હાથીને ઊંડા પાણીમાં મેળો ખેંચવા હાથી કંઈક કોશિશ કરે છે પણ મગર એને મેળતો નથી. મગર મેળતો નથી. હાથી કોઈ કોશિશ કરી પણ એને છોડતી નથી. ત્યારે એમ કહેવાય છે હાથીની રાણીએ વિચાર કર્યો, હાથીએ કે મગર હવે અમારા પતિને મારી નાખશે. મગર છે અમારા પતિને તો જરૂર મારી નાખશે. કદાચ અમને મારી નાખે તો હાથીને વિશ્વાસ હતો કે મારી અનેક રાણીઓ મારી સાથે છે, મારા પુત્રો મારી સાથે છે, મને બચાવશે. ઘણી બધી કોશિશ કરે છે, ઘણો બધો સમય થાય છે, એની લડાઈ ચાલુ છે. ત્યારે બધોય પરિવાર છોડી અને ત્યાંથી ભાગી જાય છે. આખો પરિવાર છોડી અને કહેવાય છે કે હાથીને એકલો મૂકી અને ત્યાંથી ચાલ્યા જાય છે. ત્યાં હાથીને અફસોસ થયો, ગજબ કરી કે જેની પાછળ મેં બધું મારું ગુમાવી નાખ્યું છે, મારી રાણીઓની મેં સેવા કરી, મારા દીકરાઓને ઉછેરી મેં મોટા કર્યા, મેં કોઈ જાતની ખામી આવવા દીધી નથી. આજ બધો પરિવાર મને મૂકી અને ચાલ્યો ગયો. હાથીને બહુ અફસોસ થયો. બધે ઉપરથી જ્યારે વિશ્વાસ ઉઠી ગયો ત્યારે અંતના સમયથી હવે તમને આની મારી નાખશે. જ્યારે હાથી એના ગળામાં વૈગો કાકડો પકડો, જીવને જમણે વાદ હાલવા માંડ્યો. હવે હાથીને મરવાની તૈયારી છે. બધો પરિવાર એને છોડીને ચાલ્યો ગયો. ત્યારે કિનારામાંથી એમ કહેવાય કે કમળનું ફૂલ છે અને ફૂલથી કમળનું ફૂલ તોડે. બધે ઉપરથી વિશ્વાસ છોડી પરિવારમાંથી અને સૂરજથી કમળના ફૂલને હાથી ઊંચું કરે છે. હે દ્વારકાધીશ, હે નારાયણ, મારી વારે આવો, મારી વારે આવો. ઈ નારાયણ સાહેબ આવો. નારાયણ સાહેબ અને એમ કહેવાય છે, હે ગોવિંદ હે ગોપાલ. હાથીએ જે ગજેન્દ્ર મોક્ષની જે ભગવાનને સ્તુતિ કરી હતી એ સાંભળ્યો તમે. હે ગોવિંદ હે ગોપાલ, અબ તો જીવન હારે. 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 નીરતિ મન હે તો ગયો સિંધુ કે કિનારે. નીરતિ મન સિંધુ ગયો સિંધુ કે કિનારે. સિંધુ દેશ પસદ ગ્રાહ ચરણ લય પછારે. સિંધુ દેશ પસદ ગ્રાહ ચરણ લય પછારે. હે ગોવિંદ હે ગોપાલ, અબ તો જીવન હારે. ચાર પ્રહર યુદ્ધ ભયો ગજગયો
ગજેન્દ્રના ભગવાનને જુડની ફાંસીમાંથી એને છોડાવે છે. જુડની ફાંસીમાંથી છોડાવી અને ભગવાન એને મોક્ષનો દાન કરે છે. તો ગજેન્દ્ર મોક્ષની કથા એ પણ આપણે મોક્ષની કથા છે. તો હવે બહેનોને ખાસ વિનંતી કે આપણે 10 મિનિટ પૂરતો એક ખાસ રાસ રચે, મનમાં એવો ભાવ રાખે, એક ગોપી અને એક કૃષ્ણ, એક ગોપી અને એક કૃષ્ણ, એવો ભાવથી એક સુંદર મજાનો રાસ કરીએ. ચાલો ન્યાય વ્યવસ્થિત જગ્યા કરીએ અને બહેનોનો રાસનો કરાવ. બાપુ તમે વાત બોલી દો. વહી જા હમણાં વહી જા હમણાં હવે રાત રમવા દે ને. આપણે અત્રે ભાગવત સપ્તાહ ચાલુ છે દરમિયાન તેમાં દાતાશ્રી તરફથી જેમ યોગાનો પ્રવાસ ચાલુ હોય એમ ફાળો પણ ચાલુ છે. 500 રૂપિયા દિલીપથી કલુબા વાઘેલા, 200 રૂપિયા મહેન્દ્રસિંહ નાથુબા જાડેજા, 500 રૂપિયા વિક્રમસિંહ નટુબા જાડેજા, 500 રૂપિયા વિક્રમસિંહ મોહમ્મદસિંહ ઝાલા, 1001 કલુબા આશાજી જાડેજા, 1111 વલ્લભભાઈ નાસાભાઈ નનાણિયા, 500 રૂપિયા મુકેશભાઈ વસ્તીભાઈ ગોતિયા, 2500 રૂપિયા ચિમાભાઈ વસ્તીભાઈ ગાડિયા, 1100 રૂપિયા દાદુભાઈ ચિમાભાઈ ગાડિયા, 1100 રૂપિયા રાજેશભાઈ ચિમાભાઈ ગાડિયા, 500 રૂપિયા ત્રિભુવન કાલાભાઈ અસવાર, 1100 રૂપિયા પ્રતાપસિંહ આશાજી જાડેજા, 1100 રૂપિયા ઇન્દ્રજીતસિંહ નવલસિંહ ગોહિલ સોનગઢ, 551 હરપાલસિંહ કિરીટસિંહ જાડેજા, 251 મંગલસિંહ જટુભા જાડેજા, 2500 રૂપિયા દેવરસીભાઈ ભીખાભાઈ કાઢ્યા, 2500 રૂપિયા જેતાભાઈ કાનાભાઈ કાઢ્યા, જેતાભાઈ કાનાભાઈ જેતાભાઈ કાબાભાઈ 2500 રૂપિયા, 1111 ભીમાભાઈ નાથાભાઈ બગડા, 310 બહાદુરસિંહ જેઠાજી જાડેજા, 1111 ભાનજીભાઈ પ્રાપ્તિભાઈ ચુડાસમા બજરવાળા બાપા, 1000 રૂપિયા હિતેશભાઈ દીવાભાઈ નનાણિયા, 2500 રૂપિયા મીરુભાઈ માલદેવભાઈ ચાવલા, 501 રૂપિયો રમજીતસિંહ વનુભા જાડેજા, 1000 રૂપિયા કોલા કારા ગોજિયા, 1000 રૂપિયા દીપક કારા ગોજિયા, 500 રૂપિયા નીરુભા જટુભા, 1100 રૂપિયા અરસીભાઈ બટુકભાઈ નનાણિયા, 1100 રૂપિયા ભીમાભાઈ રામભાઈ કાઢિયા, 1000 રૂપિયા ભીખુભા મર્યાદી જાડેજા, 200 રૂપિયા કવાભાઈ ભીમાભાઈ નકુ, 5000 રૂપિયા સ્વર્ગવાસ મધુબેન રાયસીભાઈ
ગોહિલ 2000 રૂપિયા મુરુભાઈ દેવાનંદભાઈ કાકિયા 2100 રૂપિયા જેઠાભાઈ રામજીભાઈ કાકિયા 200 રૂપિયા અમીરભાઈ રાજાભાઈ ગૌર 3333 ગુરુબા પર્વતસિંહ ગોહિલ 500 રૂપિયા ચંદુબા આશાજી જાડેજા 501 રૂપિયો હરુબા જટુભા રાજે લાલ કી જય ગયો વરસતા રહેજો મારા વાલા આવતીકાલે જે આપણે વિષ્ણુ યજ્ઞ કરવાનો છે એમાં લાભ લેવા માટે 501 રૂપિયા રાખ્યો છે જે કોઈને લાભ લેવો હોય તે અહીં નામ લખાવી દેજો હવનમાં બેસવા માટે નામ લખાવી દેજો હવે ટૂંક સમયમાં આપણે રૂક્ષમણીજીના લગ્ન પ્રસંગનો ઉત્સવ ઉજવવાનો છે હાલો ગૌતમભાઈ હા લેવું આઈ ગયો ચાલો રેડી કરો વાહ વ્યવસ્થિત જગ્યા બહેનો માટે કરાવો આ બાજુ કોઈ ભાઈઓને પ્રેમથી રાસ લેવો હોય આમાંના ભગવાનનું તરમોળ બનીને નાચવું ગાવું એ ઈશ્વરને બહુ ગમે છે મને વાજર કઈ વ્યવસ્થિત જગા કરાવજો આશા વિરાતે અમે આવ્યા અમારે વાલે રમાયા રાસ હાલો હાલો બાપુ અદા હાલો રાસ ઉપાડો હા ઉપાડો હાલો વિષ્ણુભાઈ ભાઈઓ રમવા માટે પોતાના
આશા ભર્યા વૃંદાતે વનના ચોકમાને નામે નટવર લાલ રાસની આવેલ આશા ભર્યા એ આશા ભર્યા તે રમે આવે આને મારે વાલે રમાયા રાસ રે આવેલ આશા ભર્યા વનમાં રાતલડી રોકું હાલો ભાઈ માઈક મારી માથે છે યમુનાજીની હેલ રે ઘરે જાઉં ગમતો નથી મારે માથે છે યમુનાજીની હેલ રે ઘરે જાઉં ગમતો નથી જાઉં ગમતો વિના આવ્યા ઘેર જાઉં ગમતો નથી ગાયો દોયા વિના આવ્યા ઘરે જાઉં ગમતું નથી અમે ગાયો દોયા
ઘરની સાનપાન ભૂલી જાય છે અમે ગાયો દોવાનું ભૂલી જાય છે ભગવાનના પ્રેમમાં એવી પાગલ બની જાય છે ભગવાનનો એવો એમ કહેવાય છે દિવ્ય પ્રેમ શુદ્ધ પ્રેમ ગોપીઓ બધું સરસો ભૂલી જાય છે એને કૃષ્ણ મળે છે એની દ્વારકાધીશ એના પેલા રાસ રમે છે એ કેવો મારો રંગ રેલિયો એ રજાઉ